ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9માં આજે આપણે વિષય ગુજરાતી એમ એક સરસ મજાનો એક પાઠ છે. હેતલ નાયક જેના આલેખક છે એવો એક સુંદર મજાનો પાઠ. હિંમતે મર્દા તો મદદે ખુદા, લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે. એ પંક્તિને સાર્થક કરતો નાની નાની બાબતોમાં નિરાશ અને હતાશ થનારા સૌ માટે એક પ્રેરણાદાયક કહી શકાય એવો એક પ્રસંગ છે. એક જીવનની અંદર મુશ્કેલીઓ તો આવશે જ, પરંતુ એમાં નાસીપાસ થયા વગર એમાંથી રસ્તો કાઢવાનું જે કાર્ય કરે એ જ સાચો મનુષ્ય. અને એટલે જ કહેવાયું છે કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. આવી પંક્તિ છે એને સાર્થક કરતો એક સરસ મજાનો પાઠ અરુણિમા છે. અરુણિમા જેની નાયિકા છે એવો પાઠ 18મો પંગુમ લંઘયતે ગિરિમ એનો આજે અભ્યાસ કરીશું. પાઠ તો સંકલિત છે પણ એના આલેખક છે હેતલ નાયક. મિત્રો, આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે કે જ્યાં ચાહ ત્યાં રાહ, હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ જેવા ગુણો છે એ અશક્ય બાબત છે એને શક્ય કરી આપે છે. એટલે જીવનના વિકાસ માટે આ તમામ ગુણો છે એ ખૂબ જ જરૂરી છે. નિષ્ફળતાને જ સફળતાની સીડી બનાવવાની છે. તો જીવનના શિખરો છે એ સર કરી શકાય. યાદ રાખવું કે નિષ્ફળતા છે એના દ્વારા જ આપણને સફળતા મળે છે. તો આવી જ કાંઈક સરસ મજાની વાત લઈ અને આપણે ધોરણ 9માં પાઠ 18મો છે પંગુમ લંઘયતે ગિરિ એનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, પંગુમ લંઘયતે ગિરિ એ પાઠ છે એનો આપણે અભ્યાસ કરતા પહેલા વાત કરીએ તો આજે આપણે પંગુમ લંઘયતે ગિરિમ જે પાઠની નાયિકા છે અરુણિમા એનું વર્ણન કરતો, એના આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે એનો અભ્યાસ કરીશું. આ પાઠ છે એક યુવતીના આત્મવિશ્વાસને વ્યક્ત કરે છે. અરુણિમા નામની એક યુવતી છે એ રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી છે. એક સમયે મિત્રો લૂંટારુઓ છે એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે અને એ જ વખતે સામેથી આવતી ટ્રેનની નીચેનો પગ કપાઈ જાય છે. અને આવી વિકટ કહી શકાય, કપરી કહી શકાય એ પરિસ્થિતિમાં પણ આ યુવતી છે એ હિંમત હાર્યા વગર પોતાના પગનું ઓપરેશન છે એ એનેસ્થેસિયા આપ્યા વગર, પોતાના અંગને ખોટા પાડ્યા વગર ઓપરેશન કરાવે છે. મિત્રો, એટલું જ નહીં, અને મનમાં નક્કી પણ કરે છે, મનમાં સંકલ્પ પણ કરે છે. કેવો સંકલ્પ કરે છે તો કે મારે એવરેસ્ટ છે એ સર કરવો છે. અને આ જ એક યુવતીના આત્મવિશ્વાસની ચરમસીમા છે. પોતાની જાત પ્રત્યે વિશ્વાસ હોય ને તો દરેકે દરેક પરિસ્થિતિમાંથી આપણે પાર ઉતરી શકીએ છીએ. અનેક મુશ્કેલીઓ પછી એ અરુણિમા છે એ એવરેસ્ટના શિખરો સર કરે જ છે, પરંતુ માત્ર એવરેસ્ટના નહીં, વિશ્વના ઘણા બધા બીજા શિખરો છે એ પણ સર કરે છે. અને આ સૂત્ર છે, સુભાષિત છે પંગુમ લંઘયતે ગિરિ, એટલે કે અપંગ પણ પર્વત લાંઘી શકે છે, પર્વત પાર કરી શકે છે. એ સુભાષિત છે એને સાર્થક કરે છે. મિત્રો, માણસ છે ખરેખર વિકલાંગ ક્યારે બને તો કે જ્યારે પોતાનો આત્મવિશ્વાસ ન હોય, એનામાં પોતે હાર કબૂલી લે, પ્રયત્ન છોડી દે ત્યારે વિકલાંગ બને. પરંતુ જ્યારે અપાહિજ હોવા છતાં પોતાના મનમાં આત્મવિશ્વાસ હોય, પડકારોનો સામનો કરે, ત્યારે એ ખરેખર હિંમતવાળો માણસ ગમે પાર સમસ્યા છે, ગમે પરિસ્થિતિ છે એને પાર કરી શકે છે. તો ચાલો આપણે આજે આ પાઠ છે એનો શબ્દશઃ અભ્યાસ કરીશું. સાથે સાથે વચ્ચે આવતા અઘરા શબ્દો છે એની પણ માહિતી મેળવતા જશું.
બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં આજે દોડધામ મચી ગઈ હતી. એનું કારણ શું? તો કે અરુણિમા નામની એક છોકરી આવી છે અને એના પગનું ઓપરેશન કરવાનું હતું. પગનું ઓપરેશન કરવું એ ચિંતાજનક બાબત હતી. એના કરતાં પણ વિશેષ ચિંતાજનક બાબત એ હતી કે એ સમયે ઓપરેશન કરવા માટે દવાખાનાની અંદર ન તો લોહીની વ્યવસ્થા હતી કે ન તો દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની વ્યવસ્થા. ડૉક્ટરો અંગે ચર્ચા કરે છે, વાતો કરે છે અને એ સમયે અરુણિમા છે એ અર્ધબેભાન અવસ્થામાં હોય છે. એ આ ચર્ચા સાંભળે છે અને હિંમતપૂર્વક ડૉક્ટરને કહે છે કે સરજી, મારો પગ કપાયો છે. હું આખી રાત રેલવેના ટ્રેક ઉપર વેદના સાથે એમને પડી રહી હતી. મેં ભયંકર વેદના સહન કરી. તો તમે તો હવે મારા ભલા માટે મારા પગનું ઓપરેશન કરવાના છો. તમે મારા ભલા માટે મારો પગ કાપવાના છો. તો હું સહન નહીં કરી શકું? હું સહન કરી લઈશ. મારે એનેસ્થેસિયાની જરૂર નથી. તમે એમને મારો પગ છે એ કાપી નાખો. અને એની આ વાત છે ને એ સાંભળી અને ડૉક્ટર અને નર્સ એ બંને આભા બની ગયા. આભા બની ગયા એટલે નવાઈ પામ્યા કે આટલી બધી પીડા થાય. પગ એમને ન કહે, આપણને સહેજ આંગળીમાં સોય વાગી ગઈ હોય અથવા તો કાંઈક કાંટો વયો ગયો હોય તો આપણો જીવ ત્યાં ને ત્યાં હોય, કેટલી પીડા થાય. તો આ તો આખું શરીરનું અંગ કાપવાનું છે. પણ છતાં એની હિંમત જોઈ અને ડૉક્ટર અને નર્સે આભા બની ગયા, નવાઈ પામ્યા અને એમનામાં પણ માનવતા જાગી ઉઠી કે જો આ ઓપરેશન નહીં થાય, પગ નહીં કપાય, તેના આખા શરીરમાં ઝેર ચડી જશે અને કદાચ એનું મૃત્યુ પણ થઈ શકે. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વગર, ત્યારે એનેસ્થેસિયા હાજર પણ નહોતો, એટલે એનેસ્થેસિયા વગર એનું ઓપરેશન છે એ કરવામાં આવ્યું. ભયંકર વેદનાભરી પરિસ્થિતિ, ખૂબ કપરી પરિસ્થિતિ, ખૂબ દુઃખ થતું હતું, પણ છતાંય એવી પરિસ્થિતિએ હિંમત હાર્યા વગર એને બધું જ સહન કર્યું. એટલે આની સહનશીલતાની આ ચરમસીમા કહી શકાય. અને આ પરિસ્થિતિમાં એનો પગ છે એ શરીરથી અલગ કરવામાં આવ્યો. આજે પણ જ્યારે અરુણિમા વાત કરે ત્યારે એ પીડા છે એનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે. એટલી પરિસ્થિતિ ખરાબ હતી, પણ છતાંય એ હિંમત હાર્યા વગર એને સામનો કર્યો છે. અને ખરેખર હિંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવત છે એનો સરસ મજાનો સાર્થક કરી છે અહીંયા કે જો આપણે હિંમત કરી અને કાર્ય કરી તો ચોક્કસ આપણને એમાં સફળતા મળે જ છે. અને સમય હતો એ 2011નો 11 એપ્રિલ અને અરુણિમા છે એ CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ હતી. CISF એ શોર્ટ નામ છે, પૂરું નામ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ એમાં જોડાવા માટે અરુણિમા ઇન્ટરવ્યૂ આપવા માટે એ જઈ રહી હતી. અને ત્યારે પદ્માવત એક્સપ્રેસ છે એમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. અને એ સમય દરમિયાન એની સાથે આ ઘટના છે એ ઘટિત થાય છે. પોતે જ્યારે ટ્રેનમાં જઈ રહી હોય ત્યારે કેટલાક બદમાશો છે એની સોનાની ચેન ખેંચવા માટે પ્રયાસ કરે છે. ડબ્બામાં મુસાફરો ઘણા બધા છે, એની હાજરીમાં ઘટના બને છે. કોઈ એનો વિરોધ નથી કરતા, કોઈ એમને અટકાવતા નથી. અને બોલીને રાષ્ટ્રીય કક્ષાની આ રમતવીર રહેલી અરુણિમા એને સામે લડત આપે છે અને ઝઝૂમે છે. પરંતુ એ અત્યારે એકલી છે. અસહાય હોવાથી બદમાશો છે એને ચેન લઈ અને એને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે. અને આટલું જ ન હોય એમ એના દુર્ભાગ્ય, એના કમનસીબ જોઈએ તો સામેથી બીજી ટ્રેન આવતી હોય છે અને એ સમયે એના ઉજ્જવળ ભવિષ્યના ટ્રેન છે કચડતી જાય છે. એ બહાર ફેંકાઈ જશે, ટ્રેનના ટ્રેક ઉપર એના પગ આવે છે અને એ સમયે બીજી ટ્રેન છે એના પગને કચડી અને આગળ નીકળી જાય છે. લેખક એના માટે કહે છે કે ઉજ્જવળ ભાવીને પણ એ ટ્રેન કચડતી જાય છે અને અરુણિમા છે એનો ડાબો પગ છે એ ટ્રેનની નીચે આવી જાય છે, કપાઈ જાય છે અને લોહી લુહાણ પરિસ્થિતિમાં આખી રાત લગભગ 7 કલાક સુધી એ રેલવેના પાટા પર પડી રહી છે.
ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ, પણ આવી કપરી પરિસ્થિતિમાં માણસો છે એની માણસાઈ મરી પડે છે. કોઈને મદદ કરવા માટે આવ્યું નથી, કોઈ મદદ આવી નહીં. માત્ર એના કપાયેલા પગના માંસના ઉંદરો છે એને મિજબાની ઉઠાવી. ઉંદરો આવ્યા ઘણા બધા, પણ કોઈ માણસે એ સમયે એને મદદ ન કરી. 7 કલાક સુધી એ વેદના સહન કરતી એ રેલવેના ટ્રેક પર પડી રહી. કારણ તો કે એના ડાબા પગ ઉપરથી ટ્રેન ચાલી ગઈ છે. હવે ડાબો પગ છે એને માત્ર ચામડી પર લટકતો હતો. પગના હાડકાં અને તો બધું કપાઈ ગયું છે, એટલે માત્ર ચામડી ઉપર આ ડાબો પગ લટકતો હતો. અને જમણા પગના હાડકાં છે એના પણ ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી હતી, સહન કરતી, રડી પડી હતી. અને સવારના સમયે એને ત્યાંથી લઈ અને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંના ડૉક્ટરની પરિસ્થિતિ જોઈને તાત્કાલિક ઓપરેશન કર્યું અને ત્યાર પછી તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં પણ એને ઘણી લાંબી સારવાર મેળવવી પડી. લાંબી સારવાર પછી જ્યારે એ સ્વસ્થતા મેળવી ત્યારે એ સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમાની પાસે ટિકિટ ન હતી ને, એટલે એને આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યો. માણસ છે છટકબારી ગોતે એની વાત છે કે એને હકીકત બદમાશોએ નાખી દીધી. આટલા બધા માણસો હતા, પરંતુ છતાં એ વાત બહાર આવી કે એની પાસે ટિકિટ નહોતી, એટલે એને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. એટલે આમ બન્યું. અને આ વાત સાંભળી અને એના પરિવારોએ આ વાતનું ખંડન કર્યું કે એવું ક્યારેય ન બને. રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હોય ને વગર ટિકિટે કોઈ દિવસ ટ્રેનમાં મુસાફરી કરે, આ વાત ખોટી છે, અશક્ય છે, એમ પરિવારવાળાએ ખંડન કર્યું. પણ કોઈએ માન્યું નહીં. સત્યની તો સમયની સાથે જ ઓળખાણ થાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું કે જહાં ચા વહાં રાહ. એ ન્યાયે તેને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે ભલે મારો પગ લઈ લીધો ઈશ્વરે, ભલે હું અપાહીશ બની ગઈ, પરંતુ મારું જીવનનું જે ધ્યેય છે, જે લક્ષ્ય છે કે મારે પર્વત શિખર તો સર કરવું જ છે. અને આ એની અડગતા છે, એ છેક સુધી એ જાળવી રાખી છે. મિત્રો બધા કહે છે કે અમને નાખો આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. એવા દ્રઢ મનોબળની સાથે એ હોસ્પિટલમાંથી બહાર આવે છે. લોકોને જ્યારે ખબર પડે કે એને પર્વત શિખર કરો ત્યારે એ લોકો એને પાગલ કહે છે, ગાંડી કહે છે. કારણ કે એને સમજાવે છે લોકો કે પગવાળા લોકો છે એની માટે પણ પર્વત શિખર એવરેસ્ટ સર કરવું બહુ મુશ્કેલ છે. જ્યારે તું તો અપાહીશ છો, તારે તો પગ પણ નથી, એટલે આ વાત અશક્ય છે. પણ અરુણિમાના મનમાં આ દ્રઢ સંકલ્પ શક્તિ હતી અને એટલા માટે એને પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે આર્થિક સહાય મેળવવાની એ 2 કપરા પ્રશ્નો એની સામે હતા. લોકો એને કહ્યું કે તારો એક પગ કપાઈ ચૂક્યો છે અને બીજા પગમાં રોડ નાખેલો, રોડ એટલે લોખંડનો સળિયો એ નાખેલો છે, કરોડરજ્જુમાં પણ તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરી લેજે, હવે તારા માટે આ બધી વાત છે એ શક્ય નથી. લોકો છે એને એનું અપંગ શરીર દેખાતું હતું, એનું અડગ મન છે એ કોઈ જોઈ શકતા ન હતા. એનો અડગ આત્મવિશ્વાસ છે એનો કોઈને પરિચય ન હતો. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા માટે પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું કે મારે કરવું જ છે, મારે એવરેસ્ટ શિખર છે એને સર કરવો જ છે. એનો દ્રઢ સંકલ્પ હતો, એનો નિર્ણય હતો, એની સહનશીલતા, એની સાહસિકતા હતી, મનની મક્કમતા હતી, એનામાં આત્મબળ હતું કે બધા ભલે કે પણ મારે તો પર્વત શિખર સર કરવો જ છે. તો વિદ્યાર્થીઓ, જીવનમાં આગળ વધવા માટે આપણામાં પણ આત્મબળ અને આત્મવિશ્વાસ હોવા ખૂબ જરૂરી છે. આપણે ત્યાં કહેવત છે કે આપ સમાન બળ, મેઘ સમાન જળ નહીં. આપણી જાતમાં જેટલું બળ હોય આપણી પાસે એટલું બીજા કોઈ પાસે ન હોય, અને વરસાદ આપી શકે એટલું પાણી આપણે બીજે ક્યાંયથી ન મેળવી શકીએ, વાદળ આપે. તો આત્મવિશ્વાસ અને આત્મબળ એ બંને વસ્તુની જીવનમાં ખૂબ જરૂરી છે. સાથે સાથે હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા,
અડગતા એ બધું જરૂરી, પણ પહેલાં તો આ બે ગુણો ખૂબ જરૂરી છે કે આપણામાં એક તો આત્મવિશ્વાસ આપણી જાત પ્રત્યે કે નહીં હું કરી શકીશ, મારાથી થશે જ. એ આત્મવિશ્વાસ છે એ માણસને ક્યાંય પહોંચાડે. અને આત્મવિશ્વાસને દ્રઢ કરો, આત્મવિશ્વાસને સાકાર કરવા માટે તમારામાં આત્મબળ પણ હોવું જરૂરી છે. મનથી તમે થાકી ગયા અને હારી ગયા તો કોઈ દિવસ તમે કાંઈ નહીં કરી શકો, પરંતુ હિંમત કરશો એટલે તે આપણે કહેવાય હિંમતે મરદા તો મદદે ખુદા. હિંમત કરી અને આગળ આવશો તો ચોક્કસ જીવનના સોપાનો છે એ તમે સફળ કરી શકશો, સર કરી શકશો. તો અરુણિમા છે એનો દ્રઢ સંકલ્પ હતો કે મારે પર્વતારોહણ કરવું જ છે. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સાંભળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. ઘરના એ બધી વાત પ્રેમથી સાંભળી અને અરુણિમાની સાથે પણ એનું મનોબળ પણ એકદમ અળગ હતું, એટલે એને પોતાની જાતને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા નહોતી માંગતી. તેણે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી અને અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ અને એને કહ્યું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારી તે અંતરમાં તો એની સર કરી જ લીધો છે, તો મનથી તો ચડી જ ગઈ છો, હવે માત્ર તારે શારીરિક રીતે એ દુર્ગમ પર્વત છે એને ચડવાનો રહ્યો. પોતાના વિચારથી તો પોતે એવરેસ્ટ શિખર સર કરી ચૂકી છે અને એટલે જ બચેન્દ્રી પાલ એને કહે છે કે ભાઈ તારા વિચારથી અને તે એવરેસ્ટ શિખર સર કર્યો, પરંતુ હવે તું સાબિત કરીને બધાને બતાવી દે કે આવા જ શરીરે આવા અપાહિશ થઈને પણ પોતે એવરેસ્ટ શિખર સર કરી શકે છે. અને એ બચેન્દ્રી પાલના આ શબ્દો ઉપર એ મંડી પડી પ્રયત્ન કરવા. એની માટે એને પર્વતારોહણની તાલીમ લીધી. એ દરમિયાન શરૂઆતમાં તો પર્વત ચડવામાં બધા એક સાથે નીકળ્યા, ત્યારે અરુણિમાને સલામ આપતા કે અરે ધીમે ધીમે આવ. તે અકળાતી કે મને કેમ આવું કે હું બધાની જેવી જ છું. વધુ ને વધુ મહેનત કરતી અને 8 મહિના પછીની પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉચકી અને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, એને કહેતા કે તું શું ખાય છે, એવું તે કે તારી પરિસ્થિતિ આવી છે છતાં તું પર્વત શિખર છે એ સર કરી ચૂકી છે, સર કરવા માંડી છે, પ્રયત્ન કરવા લાગી છે. તાલીમ બાદ પોતાને સપનાને સાકાર કરવાની, લક્ષ્ય પામવાની જ્યારે ઘડી આવી પહોંચી અને પોતે એવરેસ્ટને આંબવા માટે સજ્જ બની, પરંતુ એ સમયે પણ વિડંબણાઓ, મુશ્કેલીઓ, આફત તો ડગલે ને પગલે હતી જ. પહેલી જ કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ કહ્યું કે શેરપાને જ્યારે ખબર પડી કે અરુણિમા છે એનો એક પગ કૃત્રિમ છે, ત્યારે એને કહી દીધું કે ભાઈ તું નહીં જઈ શકે, હું તને નહીં લઈ જઈ શકું, કારણ કે એને લઈને જાય તો પોતાને પણ જીવનું જોખમ ખેડવું પડે. એમ વિચારી એને આનાકાની કરી અને ખૂબ સમજાવટ કરી અને સમજાવટના અંતે એ શેરપા છે એ અરુણિમાને લઈ જવા માટે તૈયાર થયા. બર્ફીલા પહાડો છે એની વચ્ચેથી એ લોકોએ એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. અને જ્યારે બીજી કસોટી હતી એના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ છે એ ફરી જતો, ખસી જાય એટલે શરીરનું બેલેન્સ છે એના પર જળવાઈ શકે નહીં, આગળ ચલાતું નહીં. અને છતાંય તેને હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આગળ વધતા એને શું જોયું મિત્રો? તેને જોયું કે ઘણા બધા પર્વતારોહકો છે એ મૃત્યુની ચાદર ઓઢીને સૂતા છે. સાજા નરવા કેટલા બધા પર્વતારોહકો છે રસ્તામાં પૂરે સુધી પહોંચી શક્યા નથી, મૃત્યુની ચાદર ઓઢવી એટલે મૃત્યુ પામ્યા છે. એને રસ્તામાં જોયું, તે કંપી પણ ઉઠી, પરંતુ એને મનોમંથન કર્યું
અને મૃત સાહસ વીરો છે એને વચન આપ્યું, મનોમન વચન આપ્યું કે હું તમારા સૌની વતી એવરેસ્ટ શિખર સર કરીશ, હું જીવતી પાછી આવીશ. અને એનું દરેકે દરેક ડગલું છે એ પડકારરૂપ હતું. એના માટે દરેકે દરેક ડગલું પડકાર હતો. કૃત્રિમ પગ, એક જ પગ સાચો છે. અનેક પડકારો છે એની સામે ઝઝૂમતી. આપણે ત્યાં કહેવત છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો પરસેવો છે એ પાડવો પડે તો જ તમને સફળતા મળે. અરુણિમા પણ છે એ અનેક પડકારોને સામે ઝઝૂમતી, સહન કરતી એ હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી હિલેરી સ્ટેપથી એવરેસ્ટ સુધી પહોંચાય અને ત્યાં જ શેરપાએ એક આઘાતજનક વાત છે કહી. એને કહ્યું અરુણિમાને કે તારો ઓક્સિજનનો બાટલો છે હવે પૂરો થઈ ગયો છે, હવે તેને પાછું ફરવું જોઈએ. ઓક્સિજન વગરનું જીવન શક્ય નથી. ઓક્સિજન પર્વતારોહક માટે ખૂબ જરૂરી છે. તો શેરપાઈને કીધું કે ભાઈ તારું ઓક્સિજન છે પૂરું થઈ ગયું છે, તું પાછી જા. જો તારી જિંદગી સલામત થશે તો તું ફરી પાછી એવરેસ્ટ છે એ સર કરી શકીશ, ફરી પ્રયત્ન કરી શકીશ, એટલે માટે તારે પાછું ફરવું જોઈએ. પણ અરુણિમા છે ને, એ તો અરુણિમા છે, એ મનમાં કંઈક જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ક્યારેય નથી મળવાની. તક છે એ મળી છે તેનો લાભ લેવો જોઈએ. ફરી પાછી આવી તક મળે કે ન મળે. અને એને મા અને બચેન્દ્રી પાલને કહ્યું હતું કે તમે જીવનમાં એકલા રહી જાઓ ત્યારે નિર્ણય છે તમારી જાતે લેવાનો હોય. તમારે પોતે લેવો પડે અને ત્યારે વિચારવું કે એક એક ડગ માંડી અને હું અહીં સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી અને એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. આ વચનો છે, આ વાણી છે, આ શબ્દો છે એને યાદ આવ્યા. એને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો, કેમ કે એને માના અને બચેન્દ્રી પાલના શબ્દો છે એ બરાબર મનમાં અત્યારે ઘૂમરાયા કે જ્યારે જીવનમાં એકલા પડીએ ત્યારે આપણે જ નિર્ણય લેવાનો છે. બધો વિચાર કરી અને જીવનની અંદર એક એક કદમ છે, એક એક ડગલું છે એ આગળ માંડવાનું છે. અને આવી રીતે કરીએ તો જીવનની અંદર રસ્તો આપોઆપ મળી જાય. એને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તેણે એવરેસ્ટની તે ટોચ પર હતી. અશક્ય કહી શકાય એવી મંજિલ પર હતી. ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમ પાડીને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી તારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાંથી હારી બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને કે જ્યારે એ હાર કબૂલી લે છે. મિત્રો, નાની નાની બાબતોમાં નિરાશ અને હતાશ થનારાઓ માટે આ ખરેખર એક પ્રેરણારૂપ પ્રસંગ છે. જીવન છે તો મુશ્કેલીઓ તો આવશે જ. એનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી અને બહાર નીકળવાનું જે કાર્ય કરે એ જ સફળતાને પ્રાપ્ત કરે છે. મનુષ્ય ધારે તો શું ન કરી શકે. હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, આત્મબળ, મનની મક્કમતા અને આત્મસન્માન છે એ જીવનના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અને આ દરેક ગુણ આપણામાં દ્રઢ થાય એવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. અરુણિમાનો આ કિસ્સો છે એ જીવનની ઉન્નતિને આંકે છે કે માણસ છે પંગુતા એ શારીરિક કરતાં માનસિક કક્ષાએ વધારે અસર કરે છે. માણસ મનથી અપંગ ન બને ત્યાં સુધી તેની પંગુતા વ્યક્તિને ક્યારેય નિસહાય બનાવી શકતી નથી. અને એ જ સત્ય છે. આ જીવન પ્રસંગનો મુખ્ય વિચાર છે. તે એવરેસ્ટ શિખરે
1.5 કલાકમાં ત્યાં પહોંચી જાય છે. બૂમો પાડે છે, ચીસો નાખે, ખૂબ ખુશ, આનંદનો અતિરેક છે એ વ્યક્ત કરે છે. અને એ લોકોને બતાવવા માંગે છે કે વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી છે, શું નથી કરી શકતી. જીવનની કસોટીઓમાંથી હારી અને બેસી જનારાઓ, નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે ખરેખર માણસ વિકલાંગ ત્યારે જ બને. આપણે એક સરસ મજાની કહેવત છે કે અંધ અને અગ્ન એ બેમાં અગ્ન છે એ વધારે પાંગળો છે અંધ કરતાં. અંધ છે એનું તો એક જ અંગ પાંગળું છે, જ્યારે અગ્ન છે એના તો બધા જ અંગ પાંગળા છે. તો પોતાની માનસિક જે પંગુતા છે એની દરકાર કર્યા વિના જો વ્યક્તિ પ્રયત્ન કરે તે આગળ ચડી જાય. પરંતુ પહેલેથી જો હાર કબૂલી લે કે હું તો આમ છું, મારાથી નહીં બને, તો તમે ક્યારેક ન કરી શકો કશું જ કાર્ય. પ્રયત્ન છોડી દે તો કાંઈ ન થાય. 11 એપ્રિલ 2011 અરુણિમાને એક અકસ્માત થયો અને 21મી મે 2013ના દિવસે સવારે 10:55 તેને એવરેસ્ટ શિખર સર કર્યું. કેવી રીતે? તો કે એના મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેને જીવનનું ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. અને એટલા જ માટે એને પોતાના આત્મબળથી કહી શકાય, આત્મવિશ્વાસથી એને એવરેસ્ટનું શિખર છે એ સર કર્યું છે. મિત્રો, અભી मैंने लांघा है समुंदर को, अभी तो पूरा आसमान बाकी है. અરુણિમાનું આ સુંદર મજાની પંક્તિઓ છે. મિત્રો, આગળનો પાઠ અને એના જે શબ્દ સમજૂતી છે, એના પ્રશ્નોત્તર છે, એની ચર્ચા હવે આપણે આના પછીના પીરિયડમાં કરશું. શક્ય બને તો કુમારપાળ દેસાઈનું અપંગના ઓજસ નામનું પુસ્તક છે એ વાંચજો. ખરેખર તમને ખૂબ મજા આવશે. ઇન્ટરનેટ પરથી પણ તમને અરુણિમા વિશેની માહિતી મળશે, એના વિશે પણ તમે માહિતી પ્રાપ્ત કરશો. જીવનમાં હેલન કેલનના જીવન વિશે માહિતી મેળવો. અને આ પાઠ જે સાર્થક કરે છે વ્યક્તિ શરીરથી નહીં, પણ જ્યારે મનથી વિકલાંગ બને ત્યારે એ કાંઈ કરી શકતો નથી. તો અરુણિમા છે એ પોતાનું મનોબળ, હિંમત, પરિશ્રમથી પોતાના જીવનને સફળતા છે એ પોતાના જીવનનું લક્ષ્ય છે એને પ્રાપ્ત કરે છે. મિત્રો, હવે આના પછીના પીરિયડમાં આપણે આગળનો પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું.